સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા એમના પ્રાર્થના ક્લિનિકમાં આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ઘણા સમયથી આપણી પાસે જે સવાલો મળ્યા છે એ ક્યાંક ને ક્યાંક ત્વચાના રોગો છે અથવા તો સૌંદર્યના જે સમસ્યા છે એ લોકોને થાય છે. મોઢા ઉપર ખીલ, કાળા ડાઘા, કાળી જાય પડી જતી હોય છે. આ બધી બાબતોના લઈને ઘણા બધા આપણી પાસે કોમન સવાલો આપણા દર્શક મિત્રોના હજારોની સંખ્યામાં સવાલ હોય છે. તો હું ઈચ્છીશ કે એવા કોમન સવાલો આપણે લઈશું અને આપ વિસ્તારથી ચર્ચા કરો અને માર્ગદર્શન એમને મળી જાય બધાને એ રીતે આપણે ચર્ચા કરીએ. પણ એમાં એક કોમન સવાલો આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ. મુંબઈથી રીટા શાહ છે, ઉંમર 38 વર્ષની છે. પ્રાર્થનાબેન, આપણે નમસ્કાર કીધું છે અને સમસ્યા એમની છે કે મારા મોઢા ઉપર કાળી જાય પડી ગઈ છે, તો એ માટેના ઘરગથ્થુ કોઈ ઉપચાર હોય અને આયુર્વેદમાં કોઈ એવી દવાઓ ઔષધો હોય તો એ વિશે માર્ગદર્શન સાથે એમને સલાહ આપવા વિનંતી. નમસ્કાર દર્શક મિત્રો. ઘણા બધા પેશન્ટના આવા સ્કિન રિલેટેડ સવાલ આવ્યા છે કે કોકને ડાર્ક સર્કલ છે, કેટલાકને કાળી જાય પડી ગઈ છે, કેટલાક પેશન્ટના એવા પણ સવાલ છે કે તડકાના કારણે ચામડી કાળી પડી ગઈ છે. કેટલાક પેશન્ટના એવા પણ સવાલો આવ્યા છે કે અકાળે નાની ઉંમરમાં કરચલી પડી ગઈ છે. લગભગ 50 થી 100 સવાલ આવી રીતે દર્શકોનો આવ્યા છે. એટલે આપણે હવેના જે બધા ટોપિક લેવાના છે એ સ્કિન રિલેટેડ, કે નેચરલી રીતે સ્કિનમાં ગ્લો કેવી રીતે લાવવો, તમારા કોઈ પણ સમસ્યા સ્કિનની હોય કે હેરની હોય તો કુદરતી ઉપાયો કયા કરવા, કઈ આયુર્વેદિક દવાઓ લઈ શકાય, આ બધા એપિસોડ આપણે 1 by 1 લઈ રહ્યા છીએ. તો ખાસ કરીને તમે જોતા રહો જીટીપીએલ ગુજરાતી 282 પર રોજ 1:30 વાગે આયુર્વેદમ પ્રોગ્રામ આવે છે. એમાં બધા ઘરગથ્થુ પ્રયોગો અને સાથે સાથે દવાઓ વિશેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. પેશન્ટને જવાબ આપી દઈએ કે એમણે સવાલ કર્યો છે કે મને કાળા ડાઘા, કાળી જાય પડી ગઈ છે, ડાર્ક સર્કલ પણ છે, તો ઘરગથ્થુ ઉપાય માગ્યા છે. તો સૌથી પહેલાં ઘરગથ્થુ ઉપચારમાં તો નિદાનમ પરિવર્જનમ, જે કારણથી એમને પ્રોબ્લેમ થયો હોય કે ડાર્ક સર્કલ હોય કે ચામડી કાળી પડી ગઈ હોય, એમાં ઘણા બધા કારણો હોઈ શકે. મોટા ભાગે મારી આ 35 વર્ષની આયુર્વેદની યાત્રા છે તો મેં પ્રેક્ટિકલી જોયું છે કે હિમોગ્લોબિન જ્યારે ઓછું થઈ જાય, એમાં પણ લેડીઝમાં તો મોટાભાગે હિમોગ્લોબિન ઓછું જ હોય છે. તો જ્યારે HB ડેફિશિયન્સી હોય ત્યારે કાળા ડાઘા પડી જતા હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સમાં પણ કાળી જાય, કાળા ડાઘા પડી જતા હોય છે. વધારે પડતું કોમ્પ્યુટર વર્ક કરવામાં આવે, ઉજાગરા કરવામાં આવે ત્યારે ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. કંઈક ને કંઈક શરીરમાં ઉણપ હોય વિટામિન્સની તો પણ ડાર્ક સર્કલ થઈ જાય અને કાળા ડાઘા, કાળી જાય પડી જતી હોય છે. તડકામાં વધારે વખત જવામાં આવે તો પણ આવી સ્કિનની સમસ્યા થતી હોય છે. ઘરગથ્થુ પ્રયોગ આપી દઈએ કે તમને સામાન્ય રીતે તડકામાં જવાથી સ્કિનમાં કાળા ડાઘા પડી ગયા હોય અથવા તો વિટામિન્સની ઉણપ હોય, તો જે વિટામિન્સ ઓછા હોય તમારામાં, હિમોગ્લોબિન ડેફિશિયન્સી હોય તો હિમોગ્લોબિન વધે એવો આહાર લેવો. તો હિમોગ્લોબિન ઘરગથ્થુ પ્રયોગમાં પાલકમાંથી વધી જાય. કોબીજ, ગાજર, કાકડી, ટમેટા અને બીટરૂટ આ બધું નિયમિત લેવામાં આવે ને તો ધીમે ધીમે HB લેવલ વધતું હોય છે અને પરિણામે સ્કિનમાં એક ગ્લો આવતો હોય છે. ઘણા પેશન્ટને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો એ હોર્મોન્સનું બેલેન્સિંગ કરવું પડે તો જ ફાયદો થતો હોય છે. તો જ્યારે પેશન્ટ આવે તેના કારણ જોઈએ અને પછી એના ઉપાયો આપતા હોય છે. બીજો એક સરળ ઘરગથ્થુ પ્રયોગ આપને આપવા માંગુ છું કે જે કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો કાળી જાય પડી જતી હોય તો ચણાનો લોટ, હળદર, જેને આપણે બેસન, ચણાનો લોટ કે બેસન, તો 1 ચમચી ચણાનો લોટ લો, એમાં 1/4 થોડીક ચપટી ભરીને હળદર નાખો અને દહીં.
આ ત્રણેય મિશ્રણ કરીને 5 થી 10 મિનિટ રબ કરવાનું રોજ સવારે નહાતા પહેલા. તમારે જ્યાં જ્યાં કાળા ડાઘા પડી ગયા હોય ત્યાં, તો નહાતા પહેલા તમે આ વાપરો તો ધીમે ધીમે તમને ફાયદો ચોક્કસથી થશે. જાયફળને દૂધની સાથે ઘસીને જ્યાં જ્યાં કાળા ડાઘા છે ત્યાં જો લગાવવામાં આવે નિયમિત તો પણ ફાયદો થતો હોય છે. દૂધની મલાઈ અને પ્યોર કેસર હોય તો એને લસૂટીને કાળા ડાઘા પર લગાવવામાં આવે. 15 થી 20 મિનિટ સુધી રાખવાનું અને પછી ફેસ ધોઈ નાખવાનું. એનાથી પણ ફાયદો થાય છે. પ્રાર્થના ક્લિનિકમાં જે પ્રાયોસી ફેસ પેક છે એ પણ કાળા ડાઘા, ખીલના ડાઘા, ધબ્બા, કરચલીને અવશ્ય દૂર કરે છે. તો પ્રાયોસી ફેસ પેક છે એને તમે ગુલાબજળની સાથે, કાકડીના રસની સાથે, કાચા દૂધની સાથે, ટમાટાના રસની સાથે નિયમિત રીતે જો લગાવવામાં આવે ને 10 થી 15 મિનિટ પ્રાયોસી ફેસ પેક લગાવવાનું ફરતું. આજે ગુલાબજળની સાથે પ્રાયોસી ફેસ પેક લગાવ્યો ફેસ પર, એની પદ્ધતિ પણ બતાવી કે સાદા પાણીથી ફેસ ધોઈ લો, પછી પ્રાયોસી ફેસ પેક 1 ચમચી જેટલું લઈને એને જો તમારે વધારે પડતા કાળા ડાઘા હોય તો કાકડીને છીણીને એનો જે રસ નીકળે એમાં પેસ્ટ જેવું બનાવીને પાતળું લેયર કરીને 15 મિનિટ રહેવા દો. 15 મિનિટ પછી સાદા પાણીથી ફેસ ધોઈ લો તો તમને તરત જ ફરક પડી જતો હોય છે. પ્રાયોસી ફેસ પેક આજે ગુલાબજળમાં, 1 દિવસ કાકડીના રસમાં, 1 દિવસ કાચા બટેકાને છીણીને એનો જે રસ નીકળે એમાં પણ તમે લગાવી શકો છો. કાચા દૂધની સાથે પણ લગાવી શકાય છે. ઘરમાં તમારે જે કોઈ પણ સિઝનલ ફ્રૂટ્સ આવતા હોય, અત્યારે તો કેરીની સિઝન છે તો જો ઘરમાં કેરી આવતી હોય, તરબૂચ હોય, કેળા હોય, પપૈયા હોય, કોઈ પણ ફ્રૂટ્સ હોય, એ દરેક ફ્રૂટ્સમાં કુદરતી વિટામિન રહેલા છે. તો કેરીની છાલ જે આપણે ફેંકી દેતા હોય છે તો એ છાલને 5 મિનિટ તમે ચહેરા પર અને હાથ પર જો ઘસવામાં આવે ને તો પણ એમાં જે ચામડીની કુમાશ વધતી હોય છે. તમે 5 મિનિટ એને ઘસીને 5 મિનિટ રહેવા દો અને પછી સાદા પાણીથી તમે ધોઈ લો તો પણ તમારી સ્કિન એ શાઇનિંગ વાળી થાય છે, સ્મૂધ થાય છે અને તંદુરસ્ત ત્વચા તમારી થઈ જતી જોવા મળતી હોય છે. આ રેગ્યુલર કરવું પડતું હોય છે. કેળા, ઘણી વખત આપણે ઘરમાં કેળા કાળા થઈ જતા હોય છે અને પછી ફેંકી દેતા હોય છે. તો એકદમ જે પાકી ગયેલા કેળા હોય એ પાકી ગયેલા કેળાનું પલ્પ બનાવવાનો અને એને પલ્પ બનાવીને એમાં થોડું એલોવેરા અને થોડું મધ એ મિશ્રણ કરીને તમારે 5 થી 10 મિનિટ હાથમાં અને ચહેરા પર જ્યાં તમારે ડાઘા હોય આખા ચહેરા પર જ લગાવી દો. આખા ચહેરા પર 2 થી 5 મિનિટ સુધી હલકા હાથે તમે મસાજ કરો. તમારી પાસે એકલા કેળા હોય, મધ ના હોય તો એકલું કેળું, પાકેલું કેળું એકલું હોય એને પણ પેસ્ટ જેવું બનાવીને 5 મિનિટ લગાવી રાખો, પછી ચહેરો ધોઈ નાખો તો પણ એનું એકદમ સરસ રિઝલ્ટ મળતું હોય છે. મધ અને ગ્લિસરીન ભેગું કરીને પણ લગાવી શકાતું હોય છે. હળદર અને દૂધની મલાઈ બંને મિશ્રણ કરીને 5 થી 10 મિનિટ લગાવો, પછી તમે ચહેરો વોશ કરી નાખો તો એનાથી ખૂબ જ સારો એવો ફાયદો થતો હોય છે. ખાવામાં થોડી પરેજી રાખવાની. બહારના જંક ફૂડ, બાજારું પદાર્થ, બાજારું કાપેલા ફ્રૂટ્સ ટોટલી બંધ, કોલ્ડ ડ્રિંક્સ બંધ અને જે તૈયાર પેકેટ આવતા હોય છે એ પણ ટોટલી બંધ કરાવતા હોઈએ છીએ. કુદરતી રીતે બનેલું, કુદરતી ઉગેલું, ઘરનું બનાવેલું ખાવામાં પરેજી હોતી નથી. ઘરે બનાવેલું કોઈ પણ વસ્તુ તમે ખાઈ શકો છો. ડેલી લીલા નાળિયેરનું પાણી, લીલા નાળિયેર છે એ શરીરમાંથી જે ટોક્સિન્સ હોય છે એને દૂર કરે છે. નિયમિત લેવામાં આવે તો તમારા ચહેરા પર કુદરતી રીતે ગ્લો આવતો હોય છે. જાતના કેમિકલ્સ, જાતના મેકઅપના થપેડા કરવા કરતાં આપણા ઘરમાં જે પ્રાકૃતિક ઉપચારો કરાતા હોય, જે કુદરતી રીતે વપરાતું હોય, ઘરમાં જે આવતું હોય એ વસ્તુઓ વાપરીને જો ચહેરા પર નિખાર લાવવામાં આવે ને એ કાયમી આપણી ખૂબસૂરતી કાયમી બરકરાર રહેતી હોય છે. તો આજે મારે ખાસ આગ્રહપૂર્વક એ કહેવાનું છે કે પ્રાર્થના ક્લિનિકમાં એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ આવા આવી ગયેલા છે. એક સરસ દાખલો આપું તો રેશમાબેન પટેલ,
એમને ડાર્ક સર્કલ અને ઘણા બધા કાળી જાંય હતી. એટલા બધા પ્રોબ્લેમ્સ હતા કે મેડમ મારે ક્યારે નીકળશે. તો એમ રેશમાબેન પટેલને એક તો હિમોગ્લોબિન ડેફિશિયન્સી હતી. હિમોગ્લોબિન વધે એની મેં દવા આપી, સાથે સાથે પ્રાયોસી ફેસ પેક લગાવવા માટે આપ્યું, અને ટોક્સિન્સ દૂર કરે એવી પ્રાર્થના ક્લિનિકમાં બહુ જ સરસ દવાઓ છે. રક્ત શુદ્ધિકર પાવડર કે લોહી ચોખ્ખું કરે એ આપી, ખાવા પીવામાં થોડી પરેજ આપી. અને રેશમાબેન પટેલને એટલા બધા કાળા ડાઘા હતા તો લગભગ એકાદ મહિનામાં તો એકદમ આછા થઈ ગયા. જ્યારે કાળી જાણ કે કાળા ડાઘા કે ડાર્ક સર્કલ એકદમ 100% ના જાય, પણ તમારા 80 થી 90% સુધી આછા થઈ જતા હોય છે. અને પછી તડકામાં જવાનું ટાળવાનું કહેતી હોઉં છું કે તડકામાં જ્યારે જવું પડે તો પ્રાયોસી એલોવેરા જેલ એ લગાવીને જો તમે બહાર તડકામાં જાઓ ને તો તમારી ચામડી તડકાના કારણે કાળી નથી પડતી. કેમ કે એલોવેરા જેલ છે એ તમારી ચામડીનું એક પ્રોટેક્શન કરે છે. તો એલોવેરા જેલ એમાં પણ જે પ્રાયોસી એલોવેરા જેલ છે એ કુદરતી રીતે નેચરલી કુદરતી એલોવેરા જેલ છે, અને એ જ્યારે લગાવવામાં આવે તમારા સ્કિન ઉપર કે ફેસ ઉપર તો એક આખું લેયર બનાવી દે છે. તો જ્યારે સૂર્યના સીધા કિરણો તમારા ઉપર પડે છે તો એ લેયર બને છે એનું પ્રોટેક્ટ કરે છે. એ ડાયરેક્ટ તમારી ચામડીને ટચ નહીં થવા દે. એલોવેરા જેલનું જે લેયર થઈ જાય છે એ તમારી ચામડીને કાળી પડતી અટકાવે છે. તો હંમેશા માટે પ્રાયોસી એલોવેરા જેલ છે, પ્રાયોસી ફેસ પેક છે, પ્રાયોસી રક્ત શુદ્ધિકર પાવડર છે, પ્રાયોસી આંત્ર શુદ્ધિકર પાવડર છે, આ બધી દવાઓ એ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે કે જે લોકોને આવા કાળા ડાઘા હોય, ધબ્બા હોય, એ બધા પેશન્ટને એકદમ સરસ રિઝલ્ટ મળે છે. આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની સારવાર લઈ શકો છો. મારું નામ રેશમાબેન છે. હું અહીંયા ઓડ ગામથી આવું. મારે ચહેરા ઉપર બહુ ડાર્ક સર્કલ પડી ગયા હતા. તે બધી ઘણી દવાઓ કરી પણ મને કોઈ ફેર નહોતો પડતો. પછી GTPL ઉપર કાર્યક્રમ જોતી હતી આયુર્વેદિકનો, ત્યાંથી તો મને લાગ્યું કે અહીંયા દવા કરવી સારી છે, આયુર્વેદિકની લાગી. એટલે પછી હું સાથે અહીંયા દવા લેવા માટે આવી એકવાર. ત્યારે મેડમની આ દવા લેવાથી મને અત્યારે ઘણો ફેર પડે છે. તો 6 મહિનાથી મેં દવા ચાલુ રાખી છે. ત્યાંથી મને હવે ડાર્ક સર્કલમાં ઘણો ફેર પડ્યો છે અને હવે સારું બી થઈ ગયું છે. રાધાબેન, તમે સ્કિનની સમસ્યામાં ખૂબ જ સારા ઉપચાર કર્યા. આઈ થિંક કે જે ઉનાળાના જે એક ગરમીની જે એક સમસ્યાઓ થતી હોય છે સ્કિનની, એમાં આપણે જોયું કે રાધાબેને ખૂબ સુંદર વાત કરી કે એ વિટામિનની ઉણપ હોય, હોર્મોન ઇનબેલેન્સ થાય છે, ત્યારે ટીનેજર્સના લોકોને આ વધારે સમસ્યાઓ થતી હોય છે. અને રાધાબેને ઘરગથ્થુ ઉપચારની બી વાત કરી. એમાં ગુલાબજળ હોય, કાકડીનો રસ હોય, દૂધ હોય, અને આયુર્વેદની ઔષધોમાં એમાં પણ તમે જે પ્રાયોસી પ્રોડક્ટ જે પ્રાર્થના ક્લિનિકના છે એમાં તમે ઉપયોગની ખૂબ સુંદર વાત કરી. આઈ થિંક પ્રાર્થનાબેનનો આમાં સ્કિન અને હેરમાં ખૂબ જ એક સ્પેશિયાલિટી 32 વર્ષનો અનુભવ છે, તો ચોક્કસપણે આપ લાભ લઈ શકો છો. રાધાબેન, હજી પણ આપણી પાસે જે ખીલ થવા, કાળી ચાઈ થવી અને સૌંદર્યને લઈને જે સમસ્યાઓ છે એના સવાલો છે. એમાંથી હજી એક સવાલ લઈશું. એક પ્રભાબેન રાવળ છે, ઉંમર 42 વર્ષની છે, મોરબીથી છે, અને આપણે નમસ્કાર સાથે કહ્યું છે કે પ્રોગ્રામ અમે રેગ્યુલર જોઈએ છે, જોવું ગમે છે, પણ સમસ્યા એ છે કે મારા હાથમાં ખંજવાળ આવે છે અને કાળા ડાઘા પડી ગયા છે, તો એ વિશે માહિતી આપવા મળે. હાથ પગમાં ખંજવાળ આવવી અને કાળા ડાઘા પડી જવા આ એક ચામડીનો રોગ છે, અને આયુર્વેદના હિસાબે એને લોહી વિકારમાં ગણી શકાય. લોહી વિકારથી આવા બધા રોગો થતા હોય છે. ઘણા બધા પેશન્ટ આવા પ્રાર્થના ક્લિનિકમાં કોમ્પ્લિકેટેડ પેશન્ટ અહીંના અને વિદેશના પેશન્ટ પણ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. એક સરસ મજાનો દાખલો આપું તો રાહેલ ચૌહાણ કરીને મારી પાસે પેશન્ટ આવે છે. એના બધા નખ કાળા કાળા પડી ગયેલા, એમાં ખૂબ ખંજવાળ આવતી હતી, નીકળી જતા હતા અને ડાઘા પડી ગયા હતા. હાથ પગમાં પણ ડાઘા પડી ગયા હતા. બીજું એક પેશન્ટ છે મંગુબેન રાવત. ઘણી બધી દવાઓ કરાવી, ક્યાંય મળતું નહોતું, એટલે એમના દીકરા મારી પાસે આવ્યા.
કે મેડમ મારા મમ્મીને તમે જુઓ, અમે તમારો પ્રોગ્રામ રેગ્યુલર જોઈએ છીએ અને અમને ભરોસો છે કે તમારાથી મટી જ જશે. તો ખૂબ શ્રદ્ધા અને ભરોસા અને વિશ્વાસ સાથે મારી પાસે આવ્યા. તો મંગુબેન રાવતને પણ આવી જ સમસ્યા હતી. એમને પણ પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા, દવાઓ આપી. ત્રીજા એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ મુમતાઝબેન પટેલ, એમને પણ આવી જ સમસ્યા કે બધા હાથ પગ આખા કાળા, પગના તળિયા હાથ આખા કાળા, નખ બધા કાળા કાળા. તો ઢગલો પેશન્ટ આવા આજકાલ ડે બાય ડે ચામડીના પેશન્ટ ખૂબ વધારે જોવા મળી રહ્યા છે. દરેક પેશન્ટમાં રક્ત વિકાર એક કોમન પ્રોબ્લેમ હતો કે લોહી બગડી ગયેલું હતું. લોહી બગાડવાના પણ ઘણા બધા કારણો હોઈ શકે, પણ મોટા ભાગે વિરુદ્ધ આહાર. આયુર્વેદ એમ માને છે કે આજકાલ આપણે ઘણા બધા લોકો કે જમવા સાથે દૂધ લેતા હોય, કેરીના રસમાં દૂધ નાખીને ખાતા હોય, તો અને ઘણા લોકો દૂધની સાથે લસણ છે, ડુંગળી છે, અથવા તો જ્યારે નાસ્તો કરે તો નાસ્તામાં દૂધ હોય, એની સાથે એપલ પણ ખાય, દૂધની સાથે કેળા પણ ખાય, પપૈયું પણ ખાય, ઢોકળાને દૂધ ખાય. એક પેશન્ટ મને કે મેડમ મને ઢોકળાથી એસિડિટી થાય છે, પણ એની સાથે જો દૂધ લઉં તો મને એસિડિટી નથી થતી. પણ આયુર્વેદના હિસાબે આ વિરુદ્ધ આહાર કહેવાય. દૂધ અને ઢોકળા ખાવાથી શરીરમાંનું લોહી વિકાર પામે છે. જ્યારે આપણા શરીરમાંનું લોહી વિકાર પામે ત્યારે લોહીના રક્તજન્ય રોગો થતા હોય છે. અને ચામડીના રોગો માટે મેં કેટલી બધી વખત કહ્યું છે, ખૂબ ધૈર્ય રાખવી પડે. એ આવે ફટાફટ ઘોડા વેગે અને જાય ધીમે ધીમે કીડી વેગે. તો ડૉક્ટરમાં અને પેશન્ટમાં ખૂબ જ ધીરજ હોય ને પછી જ્યાં ચામડીના રોગો મટતા હોય છે. એટલા માટે ખાસ આજે ફરીથી મારે ભારપૂર્વક કહેવું છે કે ક્યારેય કંઈ ખટાશ સાથે કે ડુંગળી છે, લસણ સાથે દૂધની વસ્તુઓ ના લેવી. સાત્વિક આહાર લેવો. બાજારું જંક ફૂડ, બાજારું પદાર્થો અને રેડી ટુ ઈટ જે આપણે લેતા હોઈએ છીએ ખાવા માટે, એ બધા ટોટલી બંધ કરવા. પ્રાર્થના ક્લિનિકમાં આ બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટમાં સૌથી પહેલાં તો મેં આંતરડાની શુદ્ધિકરણ કરી, રક્ત શુદ્ધિકર પાવડર આપ્યો, લોહી ચોખ્ખું કરે અને બોડીમાં જે ટોક્સિન્સ છે એને દૂર કરે એવી દવાઓ આપી. જેમ કે રાહેલબેન ચૌહાણ છે, એને તો મહિનામાં જ સારું થઈ ગયું. એને 10 આંગળામાં નખ નીકળી જતા હતા, ખંજવાળ આવતી હતી, ડાઘા પડી જતા હતા. તો ઘણા પેશન્ટ એવા પણ છે કે વર્ષો જૂનો 5 વર્ષથી હેરાન થતા હતા અને મહિનામાં તો 3 જ આંગળા રહ્યા. હમણાં આજે બતાવવા આવ્યા તો 3 જ આંગળા છે કે મેડમ મારે બધું ઓલમોસ્ટ મટી ગયું છે, હવે 3 આંગળામાં મટી જાય એવી દવા આપો. તો બીજી ત્રીજી વખત દવા લેવા આપી અને ઓલમોસ્ટ મટી ગયું. મુમતાઝબેન પટેલને મારે 1 વર્ષ દવા કરવી પડી. એમને 3જા મહિનામાં જ ફરક પડી ગયો અને મુમતાઝબેન પટેલ લગભગ 6-7 મહિનામાં તો એકદમ નોર્મલ થઈ ગયું અને પછી એક ટાઈમ દવા ચાલુ રખાવડાવી. મંગુબેન રાવતને બી 2-3 મહિનામાં જ સારું થઈ ગયું અને ફરી પાછો રોગ વકરતો નથી. ઘણી વખત ઘણા પેશન્ટ એવા પણ મેં જોયા છે કે પ્રાર્થના ક્લિનિકની દવા લે અને એકદમ સરસ થઈ ગયું હોય, પછી મટી જાય, પછી દવા બધી બંધ કરી દીધી, ફરી પાછું માથાનો કંઈક પ્રોબ્લેમ થયો અને મંગુબેન રાવત મારી પાસે તેલ શેમ્પૂ લેવા આવ્યા. ત્યારે મને વાત કરી કે મેડમ મને ચામડીનો રોગ તો તમારી દવાથી મહિનામાં જ મટી ગયો હતો, પછી મેં દવા બંધ કરી દીધી અને હવે પાછું વાળ ઉતરે છે તો વાળના શેમ્પૂ અને તેલ લેવા આવી છું. ઘણી વખત આવું બનતું હોય છે કે દવા જલ્દી લાગુ પડી જાય, થોડી પરેજી રાખવામાં આવે અને રોગ જડ મૂળમાંથી જલ્દીથી મટી જતો હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં વાળની કોઈ પણ સમસ્યા, તો વાળની સમસ્યા માટે અને સ્કિનની કોઈ પણ સમસ્યા હોય કે કાળા ડાઘા પડી જવા, સ્કિન એલર્જી હોય, સોરિયાસિસ, ખસ ખરજુ, આ બધી દવાઓ વિશુદ્ધ આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે. જૂના, હઠીલા, સાધ્ય, અસાધ્ય, દુસાધ્ય રોગોમાં પણ પ્રાર્થના ક્લિનિક છેલ્લા 32 વર્ષથી સતત પ્રયત્નશીલ રહ્યું છે અને ઋષિ મુનિઓના આશીર્વાદ, મારા પરમ પૂજ્ય પિતાજીના આશીર્વાદ, મારા જે મોટા ભાઈ ડૉક્ટર ભરતરામભાઈ ભટ્ટ, આ બધા જે ઋષિવર્ય છે એ બધાના આશીર્વાદ ગણો કે ગોડ ગિફ્ટ. દરેક પેશન્ટ જે રડતું આવતું હોય છે અને હસતું પાછું જતું હોય છે, એ અમારા માટે એક મોટો એવોર્ડ કહી શકાય કે એનાથી બીજી ખુશી અમારે કંઈ જ નથી હોતી. અમારું પેશન્ટ જ્યારે એકદમ રડતું હોય ને હસતું, એના ફેસ પર જ્યારે અમે સ્માઇલ જોઈએ ત્યારે અમારું દિલ બાગબાન થઈ જતું હોય છે.
આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ રાહી લીલિયા ચૌહાણ છે. હું આણંદથી આવું છું. પણ મને બહુ જ 2-3 વર્ષ પહેલાં મને બહુ જ નખમાં ખંજવાળ ને બહુ આવતી હતી. મેં બહુ ટ્રીટમેન્ટ કરાવી પણ મને કોઈ ફેર પડ્યો નહીં. પણ મારે પછી મારા અંગત મારા ભાણી હતી, એમણે એને વાત કરી કે મારા ડૉક્ટર સારા છે, તો તું માસી તમે એક વખત આવી જાઓ અને ડૉક્ટરને બતાવી જુઓ એમ કે. તો પછી હું આવી અને એક જ વખત હું 2 વખત દવા લઈ ગઈ અને મને બહુ સરસ એનાથી ફેર પડી ગયો છે. અને તમારે પણ કોઈને આવી વાત કરવી હોય, કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પ્રાર્થના મહેતાને મળવું અવશ્ય છે. મને બહુ જ ખંજવાળ આવતી હતી, પછી મારા આંગળા સૂજી જતા હતા. મને કોઈ ફેર જ ના પડે. પછી મેં દવા આપી તો હું 3 વખત એને યુઝ કરતી હતી. એનાથી મને બહુ સારું એમ કે રહ્યું અને અત્યારે પણ મને સારું છે. એવી દવા ગોળી આપી છે મને, તો મેડમનો હું ખૂબ આભાર માનું છું. મારું નામ મંગુબેન રાવત છે. મને ચામડીનો બહુ પ્રોબ્લેમ હતો, તો હું બેન જોડે આવી તો મને એમને દવા આપી. તો ખંજવાળ બહુ આવતી હતી, તો એ દવા મને 3 મહિનાનો કોર્સ કીધો. પછી મને 1 મહિનામાં જ મટી ગયું. મને એ દવાથી બહુ જ સારું થયું. ફરી મને એ દવા પીધી, મેં બધી મહિનો કોર્સ પૂરો કરી દીધો. મને એમ લાગ્યું કે ફરી હું જઉં બેનને, મારા વાળ બી ઉતરે છે, તો મેં કહ્યું બેનને મળી જવું. તો મને બેનને દવા બી સારી આપી, ઓઇલ બી સારું આપ્યું. મને એ દવાથી બહુ સારું છે. હું ફરી બેનના જોડે આવી. બેનનું નેચરલ સારું છે. બેન મને સારા સમજાવે છે અમને. હું બીજાને બી સમજાવી શકું છું કે આ બેનની દવા લો, પ્રાર્થના ક્લિનિકમાં જાઓ અને એ દવા લો આયુર્વેદિક, તો તમને બધાને સારું થઈ જશે. મારું નામ મેહુડાબેન પટેલ છે ને પ્રાર્થના મેડમનો શો રેગ્યુલર જોતી હતી. એના પરથી પ્રાર્થના મેડમની મુલાકાત લીધી. એના પછી જે સમસ્યા હતી એ તકલીફ એમને જોઈ, ત્યાં પછી દવા ચાલુ કરી. દવાથી મને ઘણો ફાયદો છે. હાથમાં બળતરા થતી હતી, હાથ બ્લેક થઈ ગયેલા, ચીરા પડતા હતા પગના તળિયામાં, હાથમાં. હવે ઘણો ફાયદો છે એમની દવાથી. મારું નામ પટેલ એઝાઝ છે. અમારા મધર છે, એમને ઘણા સમયથી ચામડીની ઘણી તકલીફ હતી. અમે 2 વર્ષ જેવી દવા કરાવી ઘણા અલગ અલગ ડૉક્ટર્સ જોડે, પણ તો કોઈ રિઝલ્ટ નહોતું મળતું. એ દરમિયાન મારા મમ્મી રેગ્યુલર જે છે મેડમનો પ્રોગ્રામ જોતા હતા, તો એમને અપ્રોચ કર્યો કે આપણે મેડમની એકવાર મુલાકાત લઈએ. એમને ઘણો ઇન્ટરેસ્ટ આવ્યો કે આયુર્વેદિક જે આપણી જૂની પદ્ધતિ છે, તો આપણે એકવાર આયુર્વેદિક દવા અપનાવી જોઈએ, જેનાથી આપણે કદાચ ફરક પડી જાય. ત્યાર પછી અમે મેડમની મુલાકાત લીધી. એમને ઘણી સારી ટ્રીટમેન્ટ કરી. અમને જ્યારે અમે પહેલી વાર આવ્યા ત્યારે મેડમે કીધું હતું કે થોડો સમય લાગશે, પણ તમે ધૈર્ય રાખીને દવા કરાવો, ચોક્કસથી ફાયદો થશે. અને એનું ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. અમને 1 વર્ષનો ટાઈમ કીધો હતો, પરંતુ 6 મહિનાની અંદર જ અમને ઘણી સારી ટ્રીટમેન્ટ અને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે મેડમ તરફથી. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર. અને આજે અહીંયા પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા તો ખૂબ જ સરસ અનુભૂતિ થઈ છે. ખાસ કરીને જે પેશન્ટ અહીંયા મળ્યા હતા અને જે આજે સવાલો હતા આપણા કે ભાઈ ઉનાળાની એક સિઝનમાં જે ત્વચાના રોગો પ્લસ ટીનેજર્સમાં જે ખીલ થવા, ડાઘા થવા, ચહેરા ઉપર કાળા ડાઘા, છાંય પડી જવી, આ બધા પણ હજારોની સંખ્યામાં જે આપણા સવાલો હતા, એમાં પ્રાર્થનાબેને આઈ થિંક ઘરગથ્થુ ઉપચાર સાથે આયુર્વેદના જે ઔષધિઓની વાત કરી, જે પ્રાયોગિક પ્રોડક્ટના ઉપયોગની વાત કરી, એ ખૂબ જ સુંદર હતી. અને પ્રાર્થનાબેન જે આપણા કાર્યક્રમમાં જે લોકો અહીંયા પોતાના અનુભવ શેર કર્યા, એ ચોક્કસપણે આપણને એક સારી પ્રેરણા અને ફાયદો થશે. દર્શક મિત્રો, અહીંયા બીજા સવાલો નહીં લઈએ કારણ કે અહીંયા સમયની મર્યાદા છે પ્રાર્થનાબેન, પણ આજે એક સ્પેશિયલ એક ત્વચાના રોગો ઉપર આજે એક સારો એપિસોડ કર્યો. ઉનાળાના જે સમસ્યામાં દર્શક મિત્રોના સવાલ હતા, એ ચોક્કસપણે એમને સમાધાન મળી ગયા હશે. નેક્સ્ટ એપિસોડમાં બીજા સવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ